એક દાડો કઈ નહીં બતાવતી ત્યારે આ મોટા મોટા થાંભલા નાખવાના હતા, આ મેન મોટા લાઇટના. જ્યારે શરૂઆતનો ગાદી ચાલતી, જે કારીગરો આયા નાખવા વાળા, એમને ખબર નહીં, એમની રીતે કામ કરતા હતા. અહીંયા 3 પેજ લાઈન ચાલુ, એમને ખબર, એમને બંધ, અને બંધ કર્યું હતું, ખબર નહીં કોણે ચાલુ કરી દીધું, પણ ચાલુ અહીંયા ચાલુ હતું. અને ત્યાં આગળ કમ્પ્લેટ બધું વાયરિંગ કરે, આખા બધા થાંભલામાં બધું વાયરિંગ કર્યું, અને બધું વાયરિંગ કરીને છેલ્લે પછી ફરીને આ બાજુ આવ્યા ને જોયું કે ચાલુ છે, સ્વિચ તો ચાલુ છે, તો થથડી ગયા. ટેસ્ટર માર્યું અને જોયું કરે કરંટ તો ફૂલ છે. તાત્કાલિક તાવ આવી ગયો કે અમે 3 પેજ લાઈનમાં કામ કર્યું, કશું થયું નહીં. પૂછો પણ એક ભાવિકે હરકમાં આ 52 ગજની ધજા 3 પેજમાં અડાડી હતી. આમ કેટલું ઊંચું છે જોવો તો ખરા. તો એવા જેવા આવતા હશે, ના પાડા એટલે નીચું રાખ, નીચું રાખ, નીચું રાખ. લાઈટ છે તો હાથે કરી થોડી પકડવા જવાનું હોય. અડાર્યો થાંભલો તો ના મારી ધજા ભરી, નહીં તો આ ખાક થઈ જાય. આ ટ્રેનમાં જે લાઈન આવતી એવી છે. 45,000 કરંટ જેટલો થાય વોલ્ટ, 45,000 વોલ્ટ. ત્યાં આખું 52 ગજની ધજા અડાડી દીધી. આખો કરંટ એની આંગળીથી ઉતરીને અહીંથી મેં સેટ ફડાઈને બહાર નીકળવા દીધો, પણ એને કશું થયું નહીં. પૂછી જો.